હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન 2. આ ક્વેશ્ચન 2 ની અંદર સમય સંખ્યાઓની બાદબાકી કરવાની છે. ક્વેશ્ચન 1 ની અંદર આપણે સમય સંખ્યાઓના સરવાળા કર્યા હતા. જે રીતે સરવાળા કર્યા હતા એ જ રીતે બાદબાકી કરવાની હોય છે. બાકી બહુ કોઈ ડિફરન્સ આમના હોતો નથી. તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારા વિડીયોને લાઈક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. તમારા બધાની હું બધા જ વિડીયોમાં કોમેન્ટ વાંચતો હોય, એટલી સરસ તમે કોમેન્ટ કરો છો, મજા આવી જાય કોમેન્ટ વાંચીને. તો ચોક્કસથી તમે કોમેન્ટ કરજો. ચાલો આપણે ભણીએ ક્વેશ્ચન 2. કેનો? તો કે સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 2. બાદબાકી કરો. કેની બાદબાકી કરવાની છે? અહીંયા આપણને રકમ આપેલી છે સમય સંખ્યાઓની. તો જોવો જોઈએ, સૌથી પહેલું સ્ટેપ શું? તો કે બેયનો છેદ જોઈ અને સરખો કરવાનો. તો આમાં તમે જોવો 1/24 છે, 1/36 છે. સર આ તો બહુ મોટા મોટા બે છેદ છે. આવા તો દાખલા ક્વેશ્ચન 1 માં નતો આવ્યો. તો તમારી વાત સાચી છે, આ ક્વેશ્ચનમાં મોટો છેદ છે બેયનો. તો આનો લસા શું થાય તમને ખ્યાલ છે? તો જોવો, લસા શોધવા માટે હું તમને થોડુંક શીખવું. તો પહેલા જોવો જોઈએ, 24 નો ઘડિયો બોલો તો 24 ના ઘડિયામાં 36 આવે નહીં. મનમાં 24 નો ઘડિયો મને નથી આવડતો, તમને નથી આવડતો, કોઈ ન આવડતો હોય, પરંતુ આપણે મનમાં કરી શકીએ. તો 24 એકા 24, 24 2 એટલે કે 24 ના ડબલ કરો તો 4 ના ડબલ 8, 2 ના ડબલ 4 એટલે કે 24 દુ 48 થાય. શું થાય? 48. એટલે 24 ના ઘડિયામાં 36 તો આવતા નથી. એ ફાઇનલ થઈ ગયું. 36 માં આપણે થોડુંક કરીએ તો 36 એકા 36, 36 2 કરશું આપણે તો થશે 72. કેટલા થાય? 72. તમને એમ નો આવડતું હોય તો આવી રીતના કરી શકો. 36 2 તો 6 2 12 નો બગડો, વધી પડી 1, 3 2 6 ને 1 7 એટલે કે 72. હવે 24 2 48 હતા એ તો આપણને ખબર છે, બરોબર. 24 2 48 હતા, પરંતુ 24 13 હવે આપણે કરવાની ટ્રાય કરીએ તો 24 3 જોજો જોઈ તો 3 4 12 નો બગડો, વધી પડી 1, 3 2 6 ને 1 7. તો આ સર 72 થઈ ગયો. અહીંયા 72, અહીંયા 72, 36 2 72 છે તો 24 3 72 છે. આ રીતના ધીમે ધીમે કરીએ, જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડી જશે. છે સહેલું, બરોબર. તો ચાલો, બેયનો લસા શું થશે? 72. તો 24 અને 36 નો લસા બરાબર 72 લેતા. તો બેયના છેદમાં અમારે 72 કરવું છે, 72 કરવું છે. ચાલો આ વસ્તુ પેલા એમને લખું. 7 ના છેદમાં 24 મેં એમને લખ્યા, માઇનસ નું માઇનસ રાખ્યું. અહીંયા 17 ના છેદમાં 36 છે એમને લખ્યા. અહીંયા મારે બે જગ્યાએ 72 કરવું છે. 24 ને કેટલા સાથે ગુણવા પડે? 3 સાથે. તો અહીંયા 24 ને 3 સાથે ગુણું તો 72 થાય. જે હું છેદમાં ગુણું છું અંશમાં એ જ ગુણવાનું. 36 ને કેટલા સાથે ગુણું તો 72 થાય? તો 2 સાથે. તો અહીં 36 ને હું 2 સાથે ગુણીશ તો 72 થશે. જે છેદમાં ગુણું છું એ મારે અંશમાં ગુણવાનું. છેદમાં જે ગુણું એ જ અંશમાં ગુણવાનું. ડન. ચાલો હવે ગુણાકાર કરો. જે નિશાની છે નિશાની મૂકો. 7 તેરી 21, 24 તેરી 72, વચ્ચે માઇનસ છે તો માઇનસ. 17 દુ 34 થાય અને 36 2 72. લસા બે નો 72 છે એટલે આપણે છેદમાં 72 કરવાની ટ્રાય કરીએ છીએ તો છેદમાં તો 72 આવશે. હવે આનાય છેદમાં 72, આનાય છેદમાં 72, બંનેના છેદ સરખા છે તો છેદને હું ભેગો લખી શકું? તો કે હા સર. તો અહીંયા 72, અહીંયા ઉપર છે 21, વચ્ચે છે માઇનસ અને આ બાજુ છે 34. હવે તો કે 21 ની આગળ કઈ નિશાની છે? કાંઈ ન હોય તો પ્લસ હોય. વધતે ઓછે ઓછા થાય, આ સૌને આવડવું જોઈએ. વધતે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા, વધતે વધતે વધતા અને ઓછે ઓછે વધતા. અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી, સરખી નિશાની હોય તો સરવાળો, સરખી નિશાની હોય તો સરવાળો. તો આ 21 પ્લસ છે, 34 માઇનસ છે, તો વધતે ઓછે ઓછા થાય. મોટામાંથી નાનું બાદ કરી દઈએ
34 માંથી 21 બાદ કરીએ તો જુઓ 34 એમાંથી હું 21 બાદ કરું, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1, 13 આવ્યા. તો ચાલો તો અહીંયા ઉપર લખી નાખું 13. પરંતુ મોટો કોણ છે 34 કે 21? તો મોટો તો 34 છે, તો એની આગળ માઇનસ નિશાની છે, તો માઇનસ નિશાની લખવાની, એટલે કે મોટા પદની નિશાની જ હંમેશા રાખવાની. છેદમાં 72 છે તો 72 રાખી દઉં છું. તો આ આપણો જવાબ 13/72, પરંતુ કેવું -13/72 આ આપણો આવી ગયો છે સાચો જવાબ. તો અહીંયા ક્વેશ્ચન 1 આ પૂરો થયો, બરોબર. ક્વેશ્ચન 2 ની અંદરનો પહેલો પૂરો થયો. એક જરૂરી ઇન્ફોર્મેશન આપવાની છે કે પ્લે સ્ટોર માંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. સૌ વિદ્યાર્થી ડાઉનલોડ કરે, એમાં લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. પછી અહીંયા ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે, તેની અંદર આપણા જે યુટ્યુબના જે નવા વિડીયો આવે છે તે બધા જ તમને લાઇનસર જોવા મળશે, જેથી કરીને તમને ભણવાની ખૂબ મજા આવશે. જેની PDF ફાઇલ અવેલેબલ હોય તેની PDF ફાઇલ પણ ત્યાં જોવા મળશે. તો ચોક્કસથી તમે આમનો લાભ લ્યો, એકદમ સાવ ફ્રી છે. જો તમારે કોઈ પણ કોર્સ ખરીદવો છે, એમ થાય કે હું મેથ્સમાં બહુ નબળો વ્યક્તિ છું, મને બહુ આવડતું નથી, મારે પર્સનલી ભણવું છે, કોર્સ ખરીદવો છે, તો ચોક્કસથી તમે કોર્સિસ ઓપ્શનમાં જઈ અને કોર્સ અવેલેબલ હોય તો કોર્સ ખરીદી શકો છો. અને આ લિંક નામના ઓપ્શનમાં જઈને તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો, બરોબર. જેને હજી લાઇક ન કરી હોય, લાઇક કરીને તમારી હાજરી વિડીયોમાં પુરાવી દેજો. લાઇક કરી દેવાનું છે. ચાલો હવે જોવો જોઈએ ક્વેશ્ચન 2. સર આ બાદ બાકીમાં છેદ આટલા મોટા આવે છે કેમ? પણ જો પેલું સહેલું હતું કે નહીં, થોડુંક આપણે કરવું પડ્યું ગણતરી, હતું સહેલું. આ બીજું એનાથી સહેલું છે. ટ્રસ્ટ મી, મારી ઉપર તમે ટ્રસ્ટ કરજો. જોવો 63 અને શું છે 21 નો લસાઅ બરાબર ખાલી જગ્યા લેતા. હાલો 21 અને 63, 21 નો ઘડિયો બોલવું જોઈએ. 21 નો ઘડિયો આવડે નથી આવડતો તો આપણે મનમાં આપણે બનાવવાનું ટ્રાય કરીએ. 21 એકા 21, 21 2 42, 21 ના ડબલ 42, 21 તેરી શું થાય? તો જોજો હવે કરી જ લઈએ. ચાલો ને 21 ગુણ્યા 3, તો આ 3 એકા 3, 3 2 6, 63. 21 તેરી શું થયું? 63. 63 એકા 63, 21 3 63. સર આ તો આ 21 તેરી જ 63 આવી ગયું, તો 63 શું થઈ ગયો? લસા થઈ ગયો. તો સહેલું છે તો કે હા. તો કેટલો લસા આવ્યો? તો કે 63 છે તે લસા છે. હવે જોવો જોઈએ આ વસ્તુ 5/63 વચ્ચે બાદ બાકીની નિશાની છે, તો બાદ બાકીની કાઉન્સમાં આ માઇનસ છે, -6 એમને એમ લખીશ, અને છેદમાં 21 છે 21 એમને એમ લખીશ. અહીંયા તો છેદમાં 63 છે, અહીંયામાં 63 કરવા હોય તો 3 સાથે ગુણવા પડે. જે છેદમાં ગુણું એ હું અંશમાં પણ 3 સાથે જ ગુણીશ. ડન. આટલી વસ્તુ સમજાઈ ગઈ? તો કે હા. ચાલો અહીંયા 5/63 છે તે એમને એમ રાખવું, આ માઇનસ છે એમને એમ રાખવું. 6 તેરી 18, આ માઇનસ છે તો -18, બરોબર. ચાલો તો -18 ના છેદમાં 21 તેરી 63. હવે જોવો જોઈએ આનાય છેદમાં 63, આનાય છેદમાં 63, બંનેના છેદમાં 63 છે, તો આ 63 ને હું લખી દઉં છું કોમન. આ 5 છે એમને એમ. હવે જોવું જોઈએ આ ઓછા ને આય ઓછા, ઓછે શું થાય? સરખી નિશાની હોય તો વધતા થાય. જોવો અહીંયા આપણે લખ્યું હતું ઓછે વધતા થાય, સરખી નિશાની હોય તો પ્લસ થાય. તો અહીંયા ઓછે વધતા અને 18 આ રીતે કરવાનું હોય. આ ઓછે નિશાનીમાં જ બહુ ભૂલ પડે છે લોકોને, એટલે યાદ રાખજો. 18 + 5 18, 19 20 21 22 23, એટલે કેટલા થયા? 23. છેદમાં શું છે? 63 છે, અને એમને લખી દઉં તો આ આવી ગયો આપણો સાચો જવાબ. ડન છે. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 1/13 છે, 1/15 છે, તો કેવી રીતના કરશું? નથી 13 નો ઘડિયો મને આવડતો, ના સોરી આવડે છે. 15 નો ઘડિયો તો કે એ આવડે છે. 15 10 150 કરશું, 13 10 130 કરશું, ત્યાં સુધી આવડે છે આપણને.
પરંતુ એમાં તમે વચ્ચે ટ્રાય કરશો 15 1 15 15 30 15 3 45 15 4 60 એમાં ટ્રાય કરશો તો કોઈ કોમન વસ્તુ સરખી ભેગી જોવા મળશે નહીં. તો શું કરશો? સિમ્પલ, આપણે શું કરતા હતા આગળ કે આ બે સંખ્યા હોય એનો ગુણાકાર લખી લેતા હતા. કરતા હતા કે ભાઈ 1/2 હોય ને 1/5 હોય તો બેયના ગુણાકાર કરી દઈ કે 5 2 10 બરોબર, તો એ લસા આવી જતો હતો. તેમાં આ બંનેનો ગુણાકાર કરી દઈ, એ આપણો લસા હશે. જોવો જોઈએ, 15 ગુણ્યા 13 કરી લઉં છું. સૌથી પહેલા 0, 5 એકા 5, 1 1 1, 3 5 15 નો 5, વધી પડી 1, 3 એકા 3 ને 1 4, તો 5 9 1. આ આવી ગયો આપણો લસા. શું કર્યું? આ બેનો ગુણાકાર કરી દીધો. જે ગુણાકાર કર્યો એ હશે લસા. તો ચાલો 13 અને 15 નો લસા બરાબર કેટલો આવ્યો? 195 લેતા. ડન. એટલું આવડે. ચાલો હવે આ વસ્તુ એમને લખી દઉં, -6 એના છેદમાં 13. હવે અહીંયાથી જ કરી દઉં, ઓછે હમણાં કહ્યું એમ વધતા થાય એટલે વધતા. 7 એના છેદમાં 15. મારે અહીંયા 195 છેદમાં કરવા હોય તો આ 13 ને મારે 15 સાથે ગુણું તો જ થાય બરોબર. એટલે આ 13 ને હું 15 સાથે ગુણીશ. જે છેદમાં ગુણું છું એ અંશમાં ગુણું. 15 સાથે શું કામ ગુણ્યા? તો કે આનો જ આપણે ગુણાકાર કર્યો એટલે 195 થયો હતો. એટલે કે આને હું અહીંયા આ સ્ટેપમાં આ 15 સાથે ગુણીને ભાંગી દઉં અને આ સ્ટેપમાં 13 સાથે ગુણીને ભાંગી દઉં, જેમ આપણે પેલા કરતા હતા એમ. આમાં 13 સાથે ગુણીને ભાંગી દઉં, છેદમાંય 13 સાથે ગુણું, અંશમાંય 13 સાથે ગુણું. ચાલો હવે 15 ગુણ્યા 13 195. સોરી, અહીંયા 195 લસા છે એટલે 15 6 કેટલા થાય? 15 6. જલ્દી કોમેન્ટ કરવાની છે એટલે હું રાહ જોઉં છું. જલ્દીથી કોમેન્ટ કરો. 90. આગળ શું છે? માઇનસ 13 7. જલ્દી પહેલા તમારે કોમેન્ટ કરવાની છે. 13 7 શું થાય? જલ્દી. 5 4 3 2 1. જલ્દી કોમેન્ટ કરો. બરોબર, શું થાય? કઈ 91 થાય. શું થાય? 13 7 91 બરોબર. એટલે 91. અહીંયા પ્લસ છે એટલે એ પ્લસ. હવે જો ઓછે વધતે ઓછા, 91 માંથી 90 બાદ કરો તો 1. હા, થઈ ગયું. હવે જોવો જોઈએ, આમાં આપણે ડાયરેક્ટ જ કરી નાખ્યું છે. થોડુંક આપણે લંબાવીએ, આટલું ડાયરેક્ટ નથી કરવું બરોબર. અહીંયા આપણે 195, અહીંયા પ્લસ છે 13 7 91 એના છેદમાં 195. 195 બેનો છેદ સરખો થઈ ગયો તો કે હા સર થઈ ગયો. હવે આ ઉપર -90 આ એમને એમ, પ્લસ 91 છે અહીંયા એમને એમ. 90 માંથી 91 બાદ કરો અથવા તો 91 માંથી તમે 90 બાદ કરો તો કેટલા થાય જોવો જોઈએ. તો કે જોવો, ઓછે વધતે ઓછા, 91 માંથી 90 બાદ કરો તો એક મોટો 91 છે, નિશાની પ્લસ છે એટલે પ્લસ, છેદમાં 195 એમને. ઓકે, આ થઈ ગયો જવાબ. બહુ શોર્ટ એન્ડ સ્વીટ બરોબર, બહુ સહેલું છે અને મજા આવે એવો દાખલો તો. ઘણા તો 13 15 ના લસામાં જ ગોથા મારે કે શું આવશે એ જ ખબર ન પડે. પણ શું કર્યું આપણે? 13 ને 15 ગુણાકાર કરી દીધો, જે જવાબ આવ્યો એ લસા. એટલું યાદ રહી ગયું તો બસ, શું કામ ટેન્શન લ્યો છો? કરવા માંડો એવી રીતના બરોબર. ચાલો, આ 8 અને 11 નો લસા કરવો છે. શું કામ કઈ બુદ્ધિ મારવી? 8 નો 11 નો ગુણાકાર કરી દો, કેટલો થાય? 88 થાય. બસ એ જ લસા છે બરોબર. તો જોવો જોઈએ, 8 અને 11 નો લસા બરાબર 11 ગુણ્યા 8 કેટલા થાય? 88 લેતા. હવે જોવો જોઈએ, આ વસ્તુ પેલી એમને એમ લખું, -3 ના છેદમાં 8, વચ્ચે ઓછા છે તો ઓછા, 7 ના છેદમાં 11. અહીંયા મારે 88 કરવા કેટલા સાથે ગુણવા પડે? 11 સાથે. જે છેદમાં ગુણું છું એ અંશમાં ગુણવાનું.
અહીંયા મારે 88 કરવો હોય તો કેટલા સાથે ગુણવા પડે? 11 8 88 થાય, તો 8 સાથે જે છેદમાં ગુણું છું એ જ મારે અંશમાં ગુણવાનું. ડન? ઓકે, ચાલો. 11 તેરી 33, આ માઇનસ છે એટલે -33 ના છેદમાં આ 8 ગુણ્યા 11 આવ્યું 88. માઇનસ છે તો માઇનસ 8 7 કેટલા થાય? જલ્દી કયો જોઈ. 8 7 આ કયો તમને જ કહું છું, કયો. 56 કેટલા થાય? 56. જલ્દીથી કયો યાર. 56 કોમેન્ટમાં હો. ના છેદમાં 11 88. ચાલો હવે બેયના છેદમાં 88, તો છેદને લખી દઉં ભેગો. અહીંયા આવ્યું -33, અહીંયા આવ્યું -56. હવે આમાં પહેલા તો એ કયો કે સરવાળો કરવાનો બાદબાકી કરવાની? કરવાનું શું આમાં? જલ્દી તે કયો જોઈ. સરવાળો કરવાનો કે બાદબાકી કરવાની? તો જુઓ, i ઓછા ઓછે ઓછે શું થાય? વધતા થાય. ઓછે ઓછે વધતા થાય તો સરવાળો કરવાનો હોય દોસ્ત. ઓછે ઓછે વધતા 56 વત્તા 33 કરું તો જાતે કરીએ. જુઓ, આ 6 માં 3 ઉમેરો તો 9, આ 5 ની આગળ આ 3 ઉમેરો તો 8 ના છેદમાં 88. હવે આમાં જોવો જોઈએ 56 મોટો કે 33? તો મોટો 56, એની નિશાની માઇનસ છે તો આગળ માઇનસ નિશાની આવે. તો આ આવી ગયો આપણો જવાબ કે 89 ના છેદમાં 88 છે. બરોબર? તો આપણો છે સાચો જવાબ. નેક્સ્ટ, ચાલો. આ તો કંઈક વિચિત્ર લાગે સાહેબ. આ મિશ્ર અપૂર્ણાંક છે ભાઈ, એમાંથી સાદામાં ફેરવી નાખી તો શું છે? -2 ના છેદમાં 9. તો સૌથી પહેલા આ બંનેનો ગુણાકાર 9 2 18, એમાં એક ઉપરનો ઉમેરજો. છેદમાં ફરી પાછું કહું છું, છેદ છે ને એ આ જ આવે. અહીંયા જે છેદમાં હોય એ આવે. અંશમાં શું આવે એના માટે આપણે આ પ્રોસેસ કરવાની. તો સૌથી પહેલા 9 અને 2 નો ગુણાકાર, 9 2 18, એમાં ઉપરની સંખ્યા ઉમેરો એટલે કે 18 માં એક ઉમેરો તો 19. બરોબર? 9 2 આ બંનેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર આવ્યો 18. આ 18 માં આ ઉપરની સંખ્યા ઉમેરવાની, 18 માં એક ઉમેરો તો થાય 19, એટલે 19 ના છેદમાં 9. અહીંયા માઇનસ છે આગળ એટલે અહીંયા માઇનસ આગળ આવે. બરોબર? યાદ રાખવાનું. ચાલો, ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ, આની જગ્યાએ લખીશ 19 ના છેદમાં 9, -6 છેદમાં કાંઈ ન હોય તો 1 લખ્યું. 9 અને 1 નો લસા કેટલો થાય? 9, કારણ કે 1 નવા 9, 1 ના ઘડિયામાં 9 આવે, 9 ના ઘડિયામાં 9 આવે, 9 એકા 9. બરોબર? એટલે 9 અને 1 નો લસા બરાબર 9 લેતા. 9 અને 1 નો લસા બરાબર 9 લેતા. ચાલો, અહીંયા તો છેદમાં 9 છે, પેલા 2 લખી લઉં. -19 ના છેદમાં 9 લખું, અહીંયા માઇનસ છે તો માઇનસ, અને 6 ના છેદમાં 1 કરું. આના છેદમાં 9 છે, અહીંયા મારે કરવા છે તો છેદમાં કેટલા સાથે ગુણું તો 9 થાય? તો 1 ના 9 સાથે ગુણું તો 9 થાય. જે છેદમાં ગુણવું એ જ વસ્તુ મારે અંશમાં ગુણવાની. હવે જોવો જોઈએ, અહીંયા -19 એમને એમ જોવો, અને છેદમાં 9 ઓછા 6 9 કેટલા થાય? 9 6. જલ્દીથી કયો જલ્દીથી, સ્પીડથી. હજી ઘણાય નથી કીધું. કેટલા? 54. કેટલા? 54. હજી ઘણાય કોમેન્ટ નહીં કરી. બોલો 54 ના છેદમાં 9 એકા 9. જો તમે કોમેન્ટ કરશો ને તો તમને ક્લાસરૂમ એક્સપિરિયન્સ આવશે. ક્લાસરૂમમાં ભણતા હોય, સર પૂછતા હોય, તમે જવાબ દેતા હોય એવો જ એક્સપિરિયન્સ આવશે. ચોક્કસથી રાખજો હો. ચાલો, આનાય છેદમાં 9, આનાય છેદમાં 9, તો બેના 9 ભેગા લખી નાખું. અહીંયા ઉપર -19 છે, અહીંયા -54 છે. હવે આનો સરવાળો કરવાનો, બાદબાકી કરવાની. આ બેની કયો જોઈ? તો ઓછે ઓછે વધતા સરવાળો કરવાનો હોય. 54 નો 19 નો સરવાળો કરવાનો. જો 54 વધતા 19, 9 10 11 12 13 નો તગડો વધી પડી 1 5 ને 1 6 ને 1 7, તો 73 આવ્યું. કેટલું આવ્યું? 73. 54 મોટો કે 19? મોટો 54. એની આગળ નિશાની કઈ છે? એટલે માઇનસ છે, એટલે -73 ના છેદમાં 9. આ છે આપણો જવાબ, રાઈટ આન્સર. ડન. આવડે છે? બહુ સહેલું છે. સમજાય છે? જણાવો કોમેન્ટ કરીને. ચાલો,
તો આની સાથે સાથે આપણો ક્વેશ્ચન નંબર 2 પૂરો થઈ ગયો છે. વામજા એજ્યુકેશન એપ્લિકેશનના ફ્રી કોર્સિસમાં તમે બધા જ વિડીયો લાઇન્સ શોધી શકશો. એનો ચોક્કસથી લાભ લેવાનો છે. કોર્સિસ નામના ઓપ્શનમાંથી કોઈ કોર્સ ખરીદવો છે તો કોર્સ ખરીદી શકો છો. વિડીયોને લાઇક કરીને તમારી હાજરી આ વિડીયોની અંદર ચોક્કસ પુરાવી દેવાની છે. તો આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.